વખતે મારા ભાઈએ એક મહેશ દેસાઈ કરીને લખ્યું છે, બરાબર, વિઠલાપુર ગામ. એટલે એ ગામ તરીકે અમે ઓળખીએ, મતલબ ચહેરા તરીકે નથી ઓળખતા પર્સનલી, પણ એને ગામ નામ જે લખ્યું છે એના બાપાનું નામ ભીખાભાઈ છે. પછી એક મહેશભાઈ છે, એમનો બી ફોટો મારા ભાઈએ અમને આપ્યો હતો. પછી મારા ભાઈ જ્યારે મર્યા ત્યારે સુસાઇડ નોટની અંદર બધું જ લખ્યા છે, બધાના નામ બી લખ્યા છે. અને પ્લસ કે વિડીયો બી બનાવ્યો છે, પ્રૂફ માટે વિડીયો બી, મોબાઈલમાં વિડીયો બનાવીને મારા ભાઈ આત્મહત્યા કરી છે. હા, FSLમાં વિડીયો પાછો અમે પોલીસને આપેલો છે. આ બધી વસ્તુ અમે કરી ચૂક્યા. પોલીસ પાસેથી બસ અમને મારા ભાઈને ન્યાય મળે, અમારે બીજું કશું જ નથી જોતું. સુસાઇડ નોટ જે મળી આવેલ તેમાં સુસાઇડ નોટની અંદર પોતે પોતાની પત્ની વિરુદ્ધ અન્ય પરપુરુષ સાથે આડા સંબંધ હોવાના આક્ષેપો કરેલ હોય અને તેમના આ વર્તણૂકના કારણે પોતે આત્મહત્યા કરેલ છે અને તેમને સજા અપાવજો તે મતલબની સુસાઇડ નોટમાં જાહેરાત કરેલ હોય. મરણ જનારના ભાઈ દેવસીભાઈ શક્કરભાઈ દેસાઈના હોય. આ બાબતે મરણ જનારની પત્ની ભગવતીબેન વિરુદ્ધ ધોરણસર થવા ફરિયાદ આપેલ છે, જે અત્રેના પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર છે. BNS કલમ 108 મુજબની હાલમાં તપાસ ચાલુમાં છે.